ગોંડલમાં અત્યારે એક વિષય ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે કે જેને સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી છે, જે સુરતમાં બેઠો બેઠો પણ ગોંડલમાં અસર પાડી રહ્યો છે એવો નિખિલ ડોંગા ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે અને એ સમાચાર સાંભળતાની સાથે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જ વિષય પર આજે ચર્ચા કરવી છે। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। ગોંડલના વિવાદ વચ્ચે નિખિલ ડોંગાના હુંકારથી રાજકારણમાં અચાનક જ ગરમાવો આવી ગયો છે। જો કે રાજકારણમાં પાછળના ઘણા સમયથી કહેવાય કે ગરમાવો આવ્યો છે, જ્યારે પાટીદારના અમુક એવા નેતાઓ ગોંડલ પહોંચ્યા હતા, તેમની આગતા સ્વાગતા જે પ્રમાણે કરવામાં આવી એ પછી ગોંડલનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમાયું। રાજકુમાર જાટની હત્યાને લઈને પણ રાજકારણ ગરમાયું છે। હવે નિખિલ ડોંગા એ રાજકારણ ગરમાવી રહ્યું છે। સુરતમાં બેઠો બેઠો તે ગોંડલ પર અસર કરી રહ્યું છે, જયરાજસિંહ જાડેજા પર અસર કરી રહ્યું છે અને ગણેશ ગોંડલ પર કે જે ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની આશા ધરાવે છે તેવા ગણેશ ગોંડલ પર પણ આ નિખિલ ડોંગા અત્યારે સુરતમાં બેઠો બેઠો અસર કરી રહ્યો છે। પાટીદાર નેતા નિખિલ ડોંગાએ ગોંડલની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે। હાલાકી તેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગોંડલની ચૂંટણી લડવાની નિખિલ ડોંગાએ જાહેરાત કરી। વિધાનસભાની ટિકિટમાં કોઈની બાપુજીની પેઢી હોય તે પ્રકારે ન ચાલે તેવું પણ એને આ રિપોર્ટ આ ઇન્ટરવ્યુમાં કહ્યું છે અને એને એવું પણ કહ્યું કે જયરાજસિંહ પર આકરા પ્રહારો કરતા એમ કહ્યું કે જયરાજસિંહ હું બહાર હોઉં તો એને બીક લાગે છે, હું બહાર હોઉં તો જયરાજસિંહની કારકિર્દી ખતમ થઈ જવાનું જયરાજસિંહને ડર સતાવે છે એવું પણ તેને પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું। હવે ક્યાંક ને ક્યાંક નિખિલ ડોંગા જેને સૌરાષ્ટ્રમાં પ્રતિબંધી છે, સૌરાષ્ટ્રમાં તેને નથી આવવા મળતું, પરંતુ સુરતમાં બેઠો બેઠો પણ એવું કહે છે કે બાપુજીની પેઢી નથી ચાલતી વિધાનસભાની ટિકિટ લેવામાં, વિધાનસભાની ચૂંટણી લડવામાં। નિખિલ ડોંગાએ એવું પણ કહ્યું કે મને રસ્તામાંથી હટાવવા માટે, ધ્યાનથી સાંભળજો મારા શબ્દો, એ શબ્દો મારા પણ નથી, પરંતુ નિખિલ ડોંગા એવું જણાવી રહ્યો છે કે કદાચ જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલને મારાથી ડર લાગતું હશે, મારાથી બીક લાગતું હશે અને એમ છે કે હું બહાર હોઈશ તો એની કારકિર્દી ખતમ થઈ જશે, માટે તેને રસ્તામાંથી હટાવવા માટે જયરાજસિંહે 2 વખત તાલુકા પંચાયતની ઓફર પણ કરી છે। જો કે તે ઓફર એને સ્વીકારી નથી તેવું એને કહ્યું છે। હવે વિધાનસભા લડીશ તેમ પણ તેને જાહેરાત કરી છે। અલ્પેશ કથેરિયા આવ્યા ત્યારે હુમલો થયો એ બાબતનું એને બહુ જ દુઃખ છે અને એવું પણ કહ્યું, પરંતુ ગોંડલને હવે મિર્ઝાપુર બનતું અટકાવવું પડશે અને વિધાનસભાની ચૂંટણી લડીશ તેમ સમાજને સાથે લઈને હું વિધાનસભાની ચૂંટણી લડીશ તેવું પણ નિખિલ ડોંગાએ જણાવ્યું છે। સાથે 2027માં ગોંડલમાંથી ચૂંટણી લડવાના સવાલમાં જનતા કહેશે તેમ હું કરીશ તેવું પણ નિખિલ ડોંગા જણાવી રહ્યું છે અને ગોંડલમાંથી જયરાજસિંહના પરિવારમાંથી જ ટિકિટ મળવા અંગે પણ સવાલ કરતા જવાબમાં નિખિલ ડોંગાએ એવું કહ્યું કે પાર્ટી નક્કી કરે એને ટિકિટ મળે, ખોટા ફાકા ફોજદારી કરવાની નહીં, ખોટા બણગા ફૂટવાના નહીં, ફૂડવાના નહીં કે અમને ટિકિટ મળશે ને અમે જ ગોંડલની એ સિંહાસન પર રાજ કરીશું, એવા ખોટા બણગા ફૂંકવાના નહીં। પાર્ટી નક્કી કરશે તેને ટિકિટ મળશે। સૌરાષ્ટ્રમાં આવવાની પરવાનગી હાલાકી નિખિલ ડોંગાને નથી, પણ એ સુરતમાં બેઠો બેઠો પણ ટૂંક જ સમયમાં સૌરાષ્ટ્ર હું જરૂર આવીશ તેવું એના દ્વારા કહેવામાં આવ્યું છે। નિખિલ ડોંગાને કોનો સપોર્ટ છે તેવું પણ પૂછવામાં આવ્યું। હાલાકી ગોંડલમાં પાછળના ઘણા સમયથી આપણે જોયા છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હતા, અત્યારે વર્તમાન ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા હવે ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની આશા રાખે છે। ગણેશ ગોંડલ જયરાજસિંહ અને ગીતાબાનો એક પુત્ર છે। હવે એને સપનું છે કે હું બનું ધારાસભ્ય, પરંતુ નિખિલ ડોંગાને એવું પૂછવામાં આવ્યું કે તમે સુરતમાં બેઠા બેઠા આટલું ગોંડલમાં અસર કરી રહ્યા છો, નિખિલ ડોંગા કેમ આટલી અસર કરી રહ્યો છે ગોંડલમાં, નિખિલ ડોંગાને કોનો સપોર્ટ છે? કારણ કે હું તમને જણાવી દઉં કે સૌરાષ્ટ્રમાં પ્રતિબંધિત છે, અત્યારે તે સુરતમાં રહે છે, શરતી જામીન પર તેને છોડવામાં આવ્યો છે। હાલાકી 2023-24માં તેને છોડવામાં આવ્યો છે એવું પણ મીડિયા રિપોર્ટ અને મારા અનુસંધાન પ્રમાણે હું કહી શકું છું કે એ પ્રમાણે છોડવામાં આવ્યો છે। શરતી જામીન પર નિખિલ ડોંગા જેલમાંથી છૂટેલો છે। એક
ક્રાઇમ બેકગ્રાઉન્ડ પર નિખિલ ડોંગા ધરાવે છે. તો તેને પૂછવામાં આવ્યું કે તમને કોનો સપોર્ટ છે, તો એને જવાબમાં એવું કહ્યું કે મને ગુરુ અમરગીરીનો સપોર્ટ છે તેવું પણ એને કહ્યું. ગોંડલમાં પટેલોની વસ્તી વધુ છે, જો તે ચૂંટણી લડે તો જયરાજસિંહને નુકસાન થશે તેવો પણ તેને દાવો કર્યો છે. એટલે હાલાકી ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને આખો જાડેજા પરિવાર એનાથી ડરતો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ તો તેને એવું જ કહ્યું કે જયરાજસિંહ જાડેજાને નુકસાન થશે અને જયરાજસિંહ જાડેજા કદાચ મારાથી ડરતા હોય, હું બહાર આવીશ તો મારી કારકિર્દી ખતમ થઈ જશે એનો ડર પણ એમને છે તેવું કહ્યું છે. આ સાથે તે ચૂંટણી લડે તો જયરાજસિંહને નુકસાન થાય તેવો દાવો કર્યો અને ડરના લીધે જયરાજસિંહ હું બહાર આવું તેમ ઈચ્છતા જ નથી. મને તાલુકા પંચાયતની ઓફર મળી ત્યારે મને પાવરની ખબર નહોતી. 2020માં ઓફર આપવામાં આવી હતી, મેં રાજકારણમાં આવવાનો એમને ના પાડી દીધી. જોકે હવે સ્થિતિ સર્જાઈ છે તેને જોતા મારે ચૂંટણી લડવી ફરજિયાત થઈ ગઈ છે. આ બધું હું નહીં પરંતુ એ નિખિલ ડોંગા કે જેને 2027ની વિધાનસભા ચૂંટણી લડવામાં પૂરેપૂરો કહેવાય કે રસ છે ને જયરાજસિંહ જાડેજાને હરાવવામાં સૌથી મોટો રસ છે. અને એવું કહી રહ્યું છે કે જયરાજસિંહ જાડેજાએ જ્યારે મને તાલુકા પંચાયતની ઓફર કરી ત્યારે મને પાવરની ખબર નહોતી કે પાવર શું હોય છે. 2020માં ઓફર કરવામાં આવી હતી ત્યારે રાજકારણમાં આવવાની એને ના પાડી, પરંતુ અત્યારે જે સ્થિતિ છે એને જોઈને એને ચૂંટણી લડવાનો ખૂબ જ કહેવાય કે અને ચૂંટણી લડવી છે. અને જયરાજસિંહ જાડેજાને એ બતાવવું છે કે હું ચૂંટણી લડું અને ટિકિટ આપવી એ પાર્ટી નક્કી કરે, અને ટિકિટ વિધાનસભાની લેવી, ચૂંટણી લડવી એ કોઈને આ બાપુજીની પેઢી નથી. એટલે એને ગોંડલને મિર્જાપુર નથી બનાવવું તે માટેના આ જેટલા પણ સવાલો છે તે પૂછવામાં આવ્યા અને એને એક પછી એક જવાબો આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શું નિખિલ ડોંગા એ 2027ની વિધાનસભાની ચૂંટણી ગોંડલથી લડે છે, શું એને ટિકિટ મળે છે અને શું નિખિલ ડોંગાને ટિકિટ મળે જો એવા એંધાણ પણ સેવાય તો જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલને કેવા પ્રકારની અસર, એમની શું સ્થિતિ, કારણ કે આ તો ભરી સભામાં હુંકાર ધર્યો છે અને આના કારણે રાજકારણ ગરમાયું છે અને ખુલ્લી ચેતવણી એને આપી છે કે હું ભલે સૌરાષ્ટ્રમાં મારી પ્રવેશ પ્રતિબંધિત છે પરંતુ સુરતમાં બેઠા બેઠા પણ હું સૌરાષ્ટ્રની ચૂંટણી લડવાનો છું, એ એને 100%ની ગેરંટી આપી છે.